એટલે હવે આપણે ખેડૂતને આ એક વિચારવા જેવું હોય કે મોટા મોટા કથાકાર, ફિલ્મકાર, ક્રિકેટરો આવી જાય, એ જાય અને ફિલ્મ સ્ટાર, ગુજરાતી ફિલ્મ સ્ટાર કેમ કોઈ બોલતું નથી? ખેડૂતના સપોર્ટમાં તમે નથી ખાતા, એ આપણા માધ્યમથી કહેવા માંગુ છું. બુંગીઓ ઢોલ વાગે ને પછી ભાગવાનું ના હોય, પછી આપણામાં તાકાત હોય તો મેદાનમાં ઉતરવાનું હોય, સત્યની લડત લડવાની હોય. પછી તમે ઓલું ગેંગે ફેંગે કરો, અમે એકચ્યુઅલી ના બોલી શકીએ કેમ કે અમને અમારે ઉપર જવાબ આપવા પડે. તો હકાભાઈને ખૂબ ધન્યવાદ આપું છું. એમને શું જવાબ નહીં આપવો પડ્યો હોય, એમના શું ધંધા નહીં હોય, એમને શું કંઈ કામકાજ નહીં હોય, એને શું હજી દુનિયામાં નથી રહેવું, એને શું હજી ડાયરા નથી કરવા, એને શું હજી એના બાળકોનું ભવિષ્ય નથી બનાવવાનું, એમ છતાં એ બધું સાઈડમાં મૂકી અને બોલ્યા ને એને કરીને બતાવ્યું. કાં તો બોલો નહીં અને બોલો તો કરીને બતાવો. કેટલા એવા લોકો છે કહેવાતા ખેડૂત નેતાઓ છે, ગુલ થઈ ગયા છે, ગુમ થઈ ગયા છે. હું કોઈ એક વ્યક્તિની વાત નથી કરતી, કેટલાય ગુજરાતના ખેડૂત નેતા છે, કેટલાય છે, કેટલાય છે, કોઈ દેખાતા નથી. અત્યારે જરૂર હતી ને, અત્યારે બુંગીઓ ઢોલ વાગ્યો ને તમે ભાગી ગયા, હવે શું કામ? અહીંયા બધા જેટલા ઉભા છે બધા બિનરાજકીય ઉભા. જો ખરેખર દયા હોય, દાતારી હોય તો તમે તમારા રાજીનામા આપીને ન આવી ગયા હો. હવે ખેડૂતોએ વિચાર કરવાનો છે કે જો એ બધા સેવાની ચૂંટણી ટાઈમે વાતો કરતા એક મોકો આપો, અમારે સેવા કરવી છે, તો તમને મોકો તો આપ્યો તો હવે અત્યારે પાછો મોકો છે. સેવા કરવી હોય તો રાજીનામા આપીને તમે સેવા કરી શકો છો. 35 વર્ષથી મોકો દઈ, એ મોકામાં અમારા છોકરા વહી જાય છે. આમાં કેટલાક મોકા દે મોકો હવે